સમાચારમાં આગળ વાત કરીશું। કાંકરેજ તાલુકામાંથી પસાર થતી કેનાલમાં ગાબડા પડ્યા છે। મુખ્ય નર્મદા કેનાલ પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા। ચોમાસામાં ભારે વરસાદમાં મોટું ગાબડું પડી શકે છે। જવાબદાર તંત્રને હજુ સુધી ગાબડા દેખાતા નથી। ચોમાસામાં ભારે વરસાદમાં મોટું ગાબડું પડવાની શક્યતા છે। જોકે હાલ મુખ્ય નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। કાંકરેજ તાલુકામાંથી પસાર થતી કેનાલમાં ગાબડા પડ્યા છે। મુખ્ય નર્મદા કેનાલ પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। ચોમાસામાં ભારે વરસાદમાં મોટું ગાબડું પડી શકવાની હાલ શક્યતા છે। જવાબદાર તંત્રને હજુ સુધી આ ગાબડા દેખાતા નથી। ત્યારે મુખ્ય નર્મદા કેનાલ પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। જોકે ચોમાસામાં મોટું ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હાલ ચોમાસામાં ભારે વરસાદમાં મોટું ગાબડું પડી શકે છે, પરંતુ જવાબદાર તંત્રને હજુ સુધી આ ગાબડા દેખાતા નથી। જોકે હાલ ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। કાંકરેજ તાલુકામાંથી પસાર થતી કેનાલમાં ગાબડા પડ્યા છે। મુખ્ય નર્મદા કેનાલ પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। ચોમાસામાં ભારે વરસાદમાં મોટું ગાબડું પડવાની શક્યતા છે। જવાબદાર તંત્રને હજુ સુધી આ ગાબડા દેખાતા નથી।